મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કોલેજનું નામ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ પાલિતાણા. મારું નામ મકવાણા પ્રાર્થના બી. રોલ નંબર 25-20-45. મુખ્ય વિષય ગુજરાતી. શૈક્ષણિક વર્ષ 2025-26. પેપર નામ સાહિત્યકૃતિનો અભ્યાસ ગદ્ય. પેપર નંબર મેજર 4. એસાઇનમેન્ટ પ્રકાર હોમ એસાઇનમેન્ટ. સેમ 2. એસાઇનમેન્ટ મુદ્દો રેવા ફિલ્મના મારા મંતવ્યો. માર્ગદર્શક પાયલબેન સરવૈયા. રેવા મૂવી આપણી પરંપરા, સંસ્કૃતિ, લોકોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ. તેઓ લોકો નર્મદાને માતા માને છે અને તેના સ્થાપના દિવસ નિમિત્તે તેને ચુંદડી ઓઢાડી તેના પૂજા કરે છે, તેની પરિક્રમા કરે છે અને ત્યાં પરિક્રમવાસીઓ કોઈ દે ભૂખ્યા જતા નથી. ત્યાંના લોકો તેની બહુ જ સેવા કરે છે અને નર્મદાને માતા માને છે અને તેમાં અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. નર્મદા નદી એક રેવાના ખોળે જવા માંગે છે. રેવા મૂવી આપણને સંસ્કૃતિ, અહંકારથી બસાવે છે અને આપણને આપણા સંસ્કૃતિ તરફ દોરી જાય છે. કરણ એક 25 વર્ષીય એનઆરઆઈ છે અને વારસામાં મળેલી સુખ સાહેબી અને ખર્ચાળ જીવનશૈલી તેમનું એકમાત્ર કેન્દ્ર બિંદુ છે. અચાનક જ તેમના દાદાનું અવસાન થાય છે અને તેમની તમામ સંપત્તિ ભારતમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના નામે કરી આપે છે. આશ્રમના ટ્રસ્ટીઓના હસ્તાક્ષરવાળું ના વાઘા પ્રમાણપત્ર સંપત્તિ પાછું મેળવવાનો એકમાત્ર માર્ગ છે. તે માર્ગે પાછા આવવાના લક્ષ્યે કરણ ભારતની મુલાકાતે આવે છે અને નર્મદા કિનારે આવેલા આશ્રમમાં સતત 20 દિવસ રહે છે અને આશ્રમના ટ્રસ્ટીઓ તેની હસ્તાક્ષર કરી આપશે એવી લાલસાએ તે ત્યાં રોકાવા તૈયાર થાય છે. આશ્રમવાસીઓ પાસે હસ્તાક્ષર કરાવવા માટે રાજી કરાવવાના પ્રયાસોમાં કરણ નિયતિની ઘટમાળામાં ગૂંથાતો જાય છે અને અહીંથી તેના ભીતરની અનંત યાત્રાની શરૂઆત થાય છે. પથ્થર પર પડેલા દાઢીદારી ભૂખ્યા શરીરની પીડા, બે સિક્કા દ્વારા સાબિત થતી શ્રદ્ધા. નર્મદાના ઘાટ પર જીવંત દ્રશ્યો. સ્વાર્થ અને શ્રદ્ધા વચ્ચેની દુવિધા. ખડકો અને કોતરોની વચ્ચેથી વહેતી નાવડી. 8 પરોપકારી છોકરીઓ. જંગલમાં આદિવાસીઓની રીતભાત. મંદિર અને તેમાં ગવાતા દુહા અને ભજનો. ઘાટ પર થતી આરતી અને ખુદના અસ્તિત્વના કારણોનો ધીમે ધીમે દિવ્ય અહેસાસ કરાવો. આશ્રમના ટ્રસ્ટીઓનું બધું જ આબેહૂબ ઉભરી આવે છે અને એક પછી એક માં થતા અનુભવોનું આત્મજ્ઞાન મેળવે છે. ગામ લોકો પ્રિયા નામની સ્ત્રી પર ડાકણનો આરોપ લગાવે છે અને તેને જીવતી સળગાવવા માંગે છે. ત્યારે જ કરણ પોતાની પરવા કર્યા વગર ટોળાનો સામનો કરે છે અને પ્રિયાનો જીવ બચાવે છે. ત્યારે જ કરણે કરતા બધા માટે વિચારે છે. તે પોતાની જાતને વધુમાં વધુ નજીક આવતો જાય છે અને તેને સમજાઈ ગયું છે કે તે અત્યાર સુધી જે જીવી રહ્યો હતો તે માત્ર ભૌતિક વસ્તુઓથી. સાચું જીવન તો ભૌતિક વસ્તુઓમાં નહીં પણ આધ્યાત્મિક વિકાસમાં છે. નર્મદાના સ્નાનમાં અનન્ય અનુભૂતિ કરાવે છે. જેમ કે ગુંબજ વગરના મંદિરમાં બ્રહ્માંડની ઝલક હોય છે અને માં રેવાને ચુંદડી પહેરાવતા દ્રશ્ય કે માં રેવાના ખોળે ડૂબકી મારીને બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સાધી શકાય તેવા સ્વાર્થીમાંથી પરામર્થી બની જાય છે. ગુંબજ વગરના મંદિરમાંથી માં બ્રહ્માંડની ઝલક હોય છે અને માં રેવાને સાડી પહેરાવતા દ્રશ્ય કે માં રેવાના ખોળે ડૂબકી ખાઈને બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સાધી સ્વાર્થીમાંથી પરામર્થી બની દિવ્યતાનો અહેસાસ કરાવે છે. એવા નાયક અદ્ભુત અને અલૌકિક છે. સુપ્રિયાની માતા જે જોગણ બની ગઈ હતી તે કરણને તેના જન્મનું સત્ય કહે છે. કરણ હરિકિશન પુરોહિતનો વારસદાર નહીં પણ એક અનાથ હતો જેને બાળપણમાં વરુણ ઉપાડીને લઈ ગયો હતો અને નર્મદાને કિનારે તે બચી ગયો હતો.
કરણ પોતાનું સત્ય જાણ્યા પછી સમજે છે કે દાદાએ સંપત્તિ પોતાની અહંકારથી બચાવવા માટે જ આશ્રમને આપી હતી. તેથી કરણ સંપત્તિ પરનો હક જતો કરે છે અને આશ્રમને આપી દે છે. કરણ નર્મદાની 2600 કિલોમીટરની પગપાળા યાત્રા કરવાનો નિર્ણય લઈ લે છે. કરણ માટે આશ્રમ એક અવરોધ હતો અને તેમના દાદા માટે તે જીવનનું સત્ય હતું. ગુપ્તાજી, સુપ્રિયા, બિટ્ટુ અને બંગા, ગણેશ શાસ્ત્રી, અલીબક્ષ વગેરે આશ્રમના ટ્રસ્ટીઓ, રક્ષકો હતા. આ બધાને કરણ વિચિત્ર ગણે છે, પણ તે બધા જ કરણને એક જીવનનો સાચો માર્ગ બતાવે છે. રેવા ફિલ્મ ભેડાઘાટ, ગૌરીઘાટ, મહેશ્વર ઘાટ અને માંગરોળ જેવા અલગ અલગ 15 સ્થળો પર ઉતારવામાં આવ્યું છે. અંતમાં એટલું જ કહીશ કે રેવા મૂવી આપણા બધા માટે સારું અને જરૂરી છે, જે આપણને પ્રકૃતિના દર્શન, તેના દ્રશ્યોનું ચિત્રણ અને આપણને પરંપરા તરફ દોરી જાય છે અને ભૌતિક કરતાં આપણને આધ્યાત્મિક વિકાસ તરફ દોરીને લઈ જાય છે.